તમ પેલા કોને સમરીએ અને કોના લયે નામ, માત પિતા ગુરુ આપણા લય અલખ પુરુષ નાના. તો એક ઘડી આધી ઘડી અને યાદી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કોટે કોટી અપરાધ, માટે નિજ સ્વરૂપ જાણ્યું. ખૂબ સદગુરુનો મહિમા ગાયો. કેમ કે બળે ભાગ્ય મનુષ્ય તન પાવા. પેલું ભાગશાળી તો આપણે એ છે કે માણાનો દેહ મળ્યો. સંતોએ દેવોએ એટલે મહાપુરુષો કહ્યું દેવોને દુર્લભ એવો આ દેહ મળ્યો, એનો વિચાર નો લાવ્યા કે મને પરમાત્માએ શા માટે માણસનું તન આપ્યું, શરીર આપ્યું. પશુ પક્ષીનું શરીર હોય તેનાથી તમે સ્વતંત્ર નથી, મુક્ત ન થઈ શકો. પણ દેવતા પણ જેની યાચના કરે, આ મનુષ્ય દેહનો મર્મ શા માટે એટલો ગાય? કેમ કે મનુષ્ય દેહ કરીને તમે આ જે બંધન અનુભવો છો એમાંથી છૂટી શકો, પરમાત્માને પ્રાપ્ત થઈ શકો. પશુ પક્ષી કોઈના દેહ કરીને નહીં. આ અવસર આપ્યો, મનુષ્ય દેહ છે એ અવસર છે. શું છે? આપણે 60, 70, 80 વર્ષનું આયુષ્ય છે ને એ અવસર છે. ખાના પીના સોના ઓર મોત આવે ત્યારે મરી જવું, નર છે પશુ સમાન. આપણે અહીંયા આવવાનો ઉદ્દેશ્ય સમજાઈ જવું જોઈએ કે અમારું આવવાનું કારણ શું, કોણ હતો તું, ક્યાંથી આવ્યો, કેમ ધરી મેં કાયા. આ ગુપ્ત ભેદથી હતો હું અજાણ્યો, મને મારા સદગુરુએ સમજાયા. તું કોણ હતો ભાઈ, ક્યાંથી આવ્યો? આપણે કોણ હઈશું? કે મારા 40 વર્ષ થયા, એ પેલા ક્યાં હતા? કોણ હતો, ક્યાંથી આવ્યો, કેમ ધર્યા કાયા. આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો, મારા સદગુરુએ મને સમજાવ્યા. જ્યારે એને ખબર પડી કે ઓહો મારો માણાનો દેહ મળ્યો, તો મારે અહીંયા આવવાનું કારણ શું? માણાનો દેહ મળ્યો છે એટલે માણા વિચાર કરી શકે છે, પશુ પક્ષી વિચાર કરી શકતા. જો આપણે વિચાર ન કરી શકીએ તો પાછા નિરાંત નિશાવત દેહ, એને નિશાવત કીધા, રાત્રિ સમાન શરીર છે માણા હોવા છતાં. એટલે રવિ સાહેબને કેવું પડ્યું, વિના વિચાર સકળ જગ ભૂલે, રામ માયા મૂળે નાહી. નહીં, વિચાર નથી કરતા કે હજુ પરમાત્મા સર્વવ્યાપક છે, હાલ હજુર છે, આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મળતો નથી. એક બાજુ ગુરુનો મહિમા ખૂબ ગાયો છે, આ પરમાત્મા છે હું, તમે કઈ વિધેને પકડી શકો? कितना है लंबा, कितना है छोड़ा, कितना है ब्रह्म का अनुमानमा, सोही शब्द का भेद बताओ और दौड़ा छोड़ो कूड़ा ध्यान ना. હું કીધું? જો ઉપાડ્યા બધાને. कितना है लंबा, कितना है छोड़ा, कितना है ब्रह्म का अनुमाना, सोही शब्द का भेद बताओ और छोड़ो कूड़ा. હા, જાગ્રત પુરુષ બધાને ઉપાડે, કઈ રેવા દે, છોડી દો કૂड़ा ध्यान आए. તમે અનુમાન લગાવો કિતનો લંબો છે, कितना है, सोही शब्द का भेद. આ સોહી શબ્દ છે એનો ભેદ બતાવો કોઈ, और छोड़ो कूड़ा ध्यान. ત્યારે ખબર પડે પૃથ્વી છે પોળા,
પવન છે ઝીણા, આદમ હે અપરમ પારા. પૃથ્વી છે પોળા, પવન છે ઝીણા, આદમ હે અપરમ પારા. હવે તો એક નક્કી થઈ જાય ને કે આને ઇન્દ્રિયો ન પકડી શકે. પકડી શકે? આંખથી પકડાય? એટલે કીધું મેરમ છે ઝીણો ઝીણો. આ જેને સદગુરુએ શબ્દ બતાવ્યો, જેને ઘા લાગી ગયો ને, એ ગુરુજીની કિંમત કરે. ઓહો, સદગુરુએ હું વસ્તુ બતાવી મને, મારા ગુરુએ હું વાત સમજાવી છે. અને પછી એને લગ્ની લાગે એની અંદર. અને આ જેટલા સંતો આયલા છે, જાયગા છે, ઊંડાણમાં આયલા છે, એ શબ્દની અંદર સદગુરુના બોધની અંદર બરાબર તપાસ કર્યો છે. ત્યારે ખૂબ અંદર ડૂબકી મારીને પોતે ડૂબી ગયો હતું એ રહ્યું. હા, પોતે ડૂબી ગયો હતું એ રહ્યું. ડૂબકી જ નથી મારતો. બસ મને સમજાઈ ગયું છે. આ ગઠ્ઠો જાતો નથી કોઈ ભાઈ. ડૂબકી મારવી તો વાત અલગ છે આખી. સંતોએ ડૂબકી મારી એટલે સત્સંગનો મહિમા ગાયો છે, એટલે સદગુરુનો મહિમા ગાયો છે. જેને ડૂબકી લાગી છે ને વાત અલગ પડી છે. એને પ્રેમ આવશે સદગુરુની વાતમાં. હા, માં તોરલ ને કીધું કે તારા ગુરુ રામાનંદ આવ્યા, દેહનું ભાન ભૂલી. હું ભૂલા? 12 વર્ષના તોરલ હતા અને કોકે કીધું કે તારા ગુરુ રામાનંદ આવે. પોતે નાતા હતા, કપડા પહેર્યા કે નહીં, ભાન નો, દેહનું ભાન ભૂલાણું. હું ભૂલાણું? આપને કોકે કીધું કે ભાઈ અહીં તમે બેઠા ને કે વાં છોકરો પડી ગયો, ભાન નથી ભૂલાઈ જતું. આ સ્થિતિ થઈ. શું થઈ? હા, ત્યારે એને ખબર પડી કે ઓહો સદગુરુ. એટલે કબીર સાહેબ ને કહેવું પડ્યું, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, ભલે ઝુક પરલે હો જાય, અષ્ટ સિદ્ધિ નવનિધિ કરે મજૂરી, ઓઢ વિધાતા રાણી, સાંદો સુરત દોનો ભયે સંગાથી, મારી સુરતા સહજમાં સમાણી, મારા સદગુરુ નિર્વાણી નિર્વાણી નિર્વાણી, જેને આત્માની કરાવી ઓળખાણી. મારા સદગુરુ નિર્વાણી છે, તેને આત્માની. આની હારે લગની લગાડવીને બહુ કઠણ કીધી. જો એકવાર લગ્ની લાગી ગઈ તો એનો બેડો પાર થઈ જાય. તો એનું એમ કહું કે નિનાથ મહારાજે તો એમ કીધું, કોટી જન્મના કદાને ગમે ઈ હોય, જો આની અરે એકવાર લાગી ગઈ તો આ જગતની અંદરના બધાને કે આધિ છે, વ્યાધિ છે, કોઈ કે કળયુગ છે, કોઈ કે આમ છે, આને કઈ અડી શકે? આ સાહજ સાબિતી છે. એટલે લખમો માળી કહે છે, હૈયામાં હોળીને જાપે જાડું લાગી. બધે હૈયામાં હોળી હોય, જાર બધી બળતી હોય, પણ આને કઈ અસર કરી શકે? ત્રિવિધિનો તાપ એને અડી શકે? આ સદગુરુએ અઘોટ રહસ્ય આને પાયું છે. હે અર્જુન, મારું ગુહ્યતમમાં ગુહ્યતમ જ્ઞાન તને આપું છું. કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને, અર્જુન મારું ગુહ્યતમમાં ગુહ્યતમ જ્ઞાન. ગુહ્યતમ એટલે આ ઇન્દ્રિયો જાણી ન શકે ને, ગુહ્યતમ જ્ઞાન કહેવાય. ગુહ્યતર એટલે મન પણ જેમાં પામી ન શકે એને પણ ગુહ્યતર કહેવાય. એથી ઊંડો આયલ હજી. ત્યારે કહી શકે કાળ રે ગતિ ત્યાં કરી શકે ની સતવાળી, શરમાય કોઈ આવો સંતો અમારા દેશમાં. આવું ગુહ્યતર જ્ઞાન સદગુરુએ આપણને આપ્યું છે. ત્યાં કોઈ શબ્દ જ નથી તો ઉસાર કહેવાનો હોય ભાઈ? ત્યાં કોઈ શબ્દ જ નથી તો શાનો ઉસાર? એટલે મહાપુરુષોએ કીધું, શબ્દાતીત વાલો મારો સહાય. ત્યારે આપણને ખબર પડશે કે ઓહો સદગુરુએ શું વસ્તુ આપી છે. આ વસ્તુ જેણે જેણે ઝીલી છે જીવનની અંદર, એનો બેડો પાર ગોપીચંદે ઝીલી લીધી. કારણ કે જગાડ્યો કોણે? માં મેનાવતી. નકર કોઈ માવતર ને સારું ન લાગે દીકરો ભક્તિ માં લે, પણ આને વળી કુદરતી હોય નહીં કે પૈસા વાળો થાય તો વાંધો નહીં, આ બાવો બને તો શું કરે? એ કે બાવા કોઈ ન બનાવે. આ મેનાવતી હતા, એની આંખમાં આંસુ આવી ગયા. ને ગોપીચંદ નાતા હતા એટલે એની શરીર જોયું એટલે એમ ઓહ આવું એના પિતાનું શરીર હતું.
તો આ એક દી રાગ થઈ જાય. અટાણે તો છે પણ હવે આ અમુક સમય માટે છે કે આનો સમય છે, સમય આવશે પડી જાય એટલે બાળી દે. આંખમાં આંસુ આવી ગયા. એ ટીપા ગોપીચંદની માથે પડ્યા. ગોપીચંદ આમ જોયું તો એને માં રોવે. ગોપીચંદ કે મારી કેમ રોવો? તો કાંઈ નહીં બેટા, ખાલી કે નહીં કોઈ રાજમાં તમને કઈ દુભવા છે, રાણીઓએ કઈ કીધું? તો કે મને કોઈએ દુભવી નથી. તો કે સત્ય વાત કહો. તો કે બેટા સમય આવશે તો એ કઈ, તમે 12 વર્ષ રાજ કરી લ્યો. અરે મારી 12 વર્ષ ઘડીકમાં શું થાય કેને ખબર છે? કોઈ વાત જણાવો. તો કે તારું શરીર જોયું એટલે તારા પિતાની યાદ આવી. તારા પિતાનું આવું જ શરીર હતું, એ અત્યારે રાખમાં રાખ મળી ગઈ છે. તારું પણ શરીર પડી જવાનું છે. એને જોઈને મને યાદ આવી ગયું, ઓહો મનુષ્ય દેહ મળ્યો. ગોપીચંદ કે શરીર ન પડવા દેવું હોય તો શું કરવું પડે? તો કે બેટા એના માટે કોઈ સદગુરુને ધારણ કર. કોણ છે? તો કે આપણી ઘોડારમાં જૂનો જોગી છે જાલંધરના, ત્યાં જા. ગોપીચંદ તો સુરવીર પુરુષ હતા. ગયા ન્યા જાલંધરનાથ પાસે. જાલંધરનાથે આને પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું. ભાન કરાવ્યું એટલે કીધું કે માં હવે કાયાને અમર બનાવી દઉં. કેવી બનાવી દઉં? હવે કાયાને પડવા દઉં. આપણને આ દેહ દેખાય છે, એ દેહ તમે આ દેહ નથી. આપણે અમર કાયા, અમર આસન, અમર શબ્દ કાંઈક અલોપ છે. મારે કાળને મરજીવા કરોડે નરાવા ઓક્ષે. અમર કાયા બનાવી દઉં. હવે હું મરું. સદગુરુ ન્યા લઈ ગયા. કાયમની આપણે માથાકૂટ હતી, બધી માથાકૂટ મટાડી છે. તો આમાં આપણને રોકી કોણ રહ્યું છે? સદગુરુએ જે આપણે સતનો બોધ આપ્યો છે, આપણને જવા કોણ નથી દેતું અંદર? એ આપણે તપાસ આપણે કરવી પડશે. તો અમર કાયા પડેલી છે. ત્યારે તમે એને હું હયાતીમાં મુક્ત છે. કેવા છે? હા, કોઈએ બાંધ્યા નથી. એનો નીત આપણે અનુભવ કરવાનો છે. એ જ્યારે પોતાને અનુભૂતિ થઈ ગઈ એટલે ગમે એવી પરિસ્થિતિ આવે છે, ગમે એવી ઘટનાઓ ઘટે છે, પણ એને ખબર છે કે આ ઘટના છે. કોઈ સારી ઘટના ઘટે છે ને કોઈ મોડી ઘટના ઘટે છે. ઘટે તો બે જ ઘટના ઘટે, કાં સુખવાળી ઘટના ઘટે ને કાં દુઃખવાળી. કાં તડકો આવે ને કાં સાયો આવે, ત્રીજું કાંઈ ન થાય. એ કાં તમને ઘડીક હરખમાં રાખે ને કાં ઘડીક શોકમાં રાખે. કાં ઘડીક એમ કે મરી ગયા ને કાં એમ કે ભારે મજા આવી ઘડી. બસ બીજું કાંઈ ન થાય. આમાં થાય તો કાંઈ એમ થાય બહુ મજા આવી ને કાંઈ એમ થાય અરે મરી ગયા. બસ બીજું બે વસ્તુ થાય આમાં. હું ઓલા આખું જીવન એમાં ને એમાં પસાર થઈ જાય તો આને ખબર ન પડી હારું આમ કેમ થાય છે. હે ઘડીકમાં હું હરખમાં આવી જાઉં, ઘડીકમાં હું હારો મુંજાઈ ગલ જેવો થઈ જાઉં. આ તો હારું તડકા સાયા તડકા ઘડીક આમ જ જોતા હોય કે ઘડીક આને હરખ આવી જાય ને ખેસો ન રહ્યો. અમને ખબર હોય કે ઉભરો જ આવ્યો હોય છે આને. જે પાછો આમ કરમાઈ જાય ને તારું વિઘન આવી ગયું થોડુંક, એટલે તાર વિઘન આવી ગયું. એક સરખો ભાવ ન રહે આનો, કારણ કે એક સરખો રહેવો છે. સરખો સરખાને ફેરવે. જે એને ગંગામાએ કીધું કે હરખ ને શોક ની આવે ની હેડકી પાનબાઈ અને આઠે પોર. જ્યારે આ બે ઘટનાઓ ઘટે છે, સુખ અને દુઃખ ને, એમાં હરખ શોક થયા કરે છે, એનાથી તમે બારાશો. ન્યા સદગુરુએ આપણું ઘર. ભગવાન બુદ્ધનો એક પ્રસંગ કહું છું. જ્યારે એક ગામમાં નગર વધુ હોય છે, એ એમ કહે છે કે ભગવાન બુદ્ધનો પડાવ ન્યા હતો. એટલે કીધું કે તમે તમારા ભીખુને મારી ત્યાં ચાતુર્માસ કરવા મોકલો. આ ચોમાસાનો સમય હોય ને, ચાતુર્માસ કહેવાય. ભગવાન બુદ્ધે જોયું કે આમાં કોણ જઈ શકે એમ છે, એટલે ઓલાએ કીધું ભાઈ મને કેણ આવ્યું છે ચાતુર્માસ જવાનું. ભિક્ષુઓ બધા આવ્યા. ભગવાન બુદ્ધે કીધું તારે જવાનું છે, 4 મહિના ચાતુર્માસ કરવાનું. નહીં તો આમ્રપલી નગર વધુ કહેવાય એ સમયમાં. ત્યાં તો મુજાયરા હોય ને કેટલા થતું હોય, બરોબર છે. એટલે સાંજ પડે ને બધું આમ જમાવટ હોય, બધી મહેફિલ. એટલે મને એમ થયું આ તો બસ બેઠો જ રહે, આમ કઈ બોલે નહીં. એટલે એટલા બધા થાય ને પણ આ કઈ બોલે નહીં. ઓલા આમ્રપલીને એમ થાય કે આ કેમ ભાઈ બોલતો નથી. એક વાર વન્સ મોર કે કઈ બોલે, બસ બેઠો રહે આમ.
ખૂબ એને કર્યું, ખૂબ કર્યું, પણ કાંઈ બોલે. ઓને એવું કર્યું, એકવાર નખરા કર્યા, કારણ કે પછી તો એ બધી કળા અજમાવે ને. કે આને છે ને કાંઈ ખાવા નથી દેવું, કે 3 દી ખાવા ન દીધું, કાંઈ વાંધો નહીં, તોય બેઠો રહ્યો. એને ખબર છે કે આ ખાવા ન દેલું દુઃખ થવાનું છે, એટલે બેઠો રહ્યો. આ ગજબ છે. એ કે 3 દી ખાવા ન દીધું તો કોઈ બોલ્યો નહીં. એ કહેવાનું ખૂબ મીઠાઈ ખવડાવો, એ મીઠાઈ આપે તો મીઠાઈ ખાઈ ગયો. એટલે ભગવાન બુદ્ધના ભિક્ષુ જોઈ ગયા. એ કે આ જો હું ના પાડતો તો કે આ મોકલાય નહીં, પેલું મીઠાઈ ખાઈ કે મીઠાઈ કે. એટલે વાં જાય ને ભગવાન બુદ્ધ ને કે તમને નહોતી ના પાડી અને મોકલાય નહીં, ત્યાં તો એ મીઠાઈ ખાઈ મીઠાઈ. ભગવાન બુદ્ધ કઈ બોલે નહીં, આ કઈ પ્રતિક્રિયા નથી કરતો, ના કઈ પ્રતિક્રિયા કરતો. સમજાય ને? જો ન ખાતા દીધું તોય વાંધો નહીં, અને કદાચ મીઠાઈ આવી વાંધો. આજે આવ્યું હોય ને ભોગવી જાણે જેને કાલની નહીં. અધીર ભાઈ જેની મેરુ સરીખી ધીર, એનું જગમાં એનું નામ ફકીર. ઓહો નદી જેના ઉરમાં સમાણી, શાયર ધીર ગંભીર. ભાઈ જેની મેરુ સરખી ધીર, જગમાં એનું નામ ફકીરી. ફકીર હતો, કેવો હતો? એને કઈ અડે? આવી તો કઈ આમ ખાઈ લે. એટલે હવે આમ કે હજી આને કઈ અસર થતું નથી. જપશે છેલ્લા નુસ્ખાઓ બધા અજમાવ્યા, કેટલું કેટલું કરે, પણ આમ બેઠો જ રહી, બેઠો જ રહી, બેઠો જ રહી. 4 માસ થવા આવ્યા એટલે પગમાં પડ્યા કે ઓ તારા ગુરુએ આ શું શીખવાડ્યું છે? તો કઈ મારા ગુરુ પાસે આવવું પડે. આગળ વાત કેતા ભૂલી ગયો. જયારે ભગવાન બુદ્ધ ને મીઠાઈ નું કહેવા ગયા ને, ત્યારે ભગવાને કીધું કે તો તમને ન મોકલું, તમે કેવા આવ્યા એ ખોટા છો. હા તો તમને ન કોક ને કોક તમે જાઓ. જયારે આને છેલ્લા નુસ્ખા અજમાવી લીધા, કોઈ અસર થઈ નહીં, એટલે કીધું તારા ગુરુએ હું તને શીખવું છે? તો કે જાણવું હોય તો મારા ગુરુ પાસે આવવું પડે. આ વિદ્યા કઈ શીખવી છે તને કઈ અસર નથી થતું. ત્યારે એ નગરવધુ હતા, બુદ્ધના મહાન ભિક્ષુણી બન્યા, એનો પૂર્ણ દ્રષ્ટા પુરુષ જાગી ગયો કહેવાય. શું કહેવાય? પછી કઈ મહાપુરુષો કે હવે ફરી નવી નકલમાં હું નહીં આવું, આ બધી નકલ છે. શું છે? 7, 8, 12ની. હવે આ નવી નકલમાં હું આવી નહીં. આ નકલ જ છે ને 7, 8, 12ની. આના ઉપરથી જ ખબર પડે ને આપણે કોનો શરીર છે. આ ન હોય ખબર પડે? આ રેકડા કરે. શિખર ઉપરથી મંદિરની ખબર પડે. કોના ઉપરથી ખબર પડે? કે આ શિવનું મંદિર છે, રામનું મંદિર છે. આ શિખર બંધ મંદિર નથી, તો આ મંદિરમાં ઘડી ટકતો નથી. ટકે? જીવણ બાપાને સમજાણું એટલે કીધું પોતાના મંદિરિયાની પૈતનો રાખે ને પારકે મંદિરે પૂજવા જાય. એ મંદિરમાંથી પાછો વળે ત્યારે સીધો 84માં જાય. ગુરુજી મારો હંસલો નીત ગંગામાં નાય. નીત એલા ગંગામાં નાવાનું છે, ઘડીક ઘડીક નાવાનું છે. પેલા આરા કાયામાં પ્રગટ ગંગાજી, મત જાવ નદીયું નાળા. એ ગંગામાં તમે અહોનિશ નાઈ લ્યો, સંતો તમે ફેરવો નામની માળવા. સંતોએ ભલામણ કરી. આ કાયામાં પ્રગટ ગંગાજી છે, પ્રગટ આમી નજર જાતી નથી. આ કાયામાં પ્રગટ ગંગાજી, મત જાવ નદીયું નાળા. એ જ્ઞાનમાં તમે અહોનિશ નાઈ લ્યો, સંતો તમે ફેરવો નામની માળા. નામની માળા ફેરવી. ત્યારે એને ખ્યાલ પડ્યો, ઓહો મારા સદગુરુએ મને શું વસ્તુ આપી. એમ કરતા કરતા દેહાધ્યાસ ને બધી ગ્રંથિઓ તૂટી જાય. આપણું જીવન છે ને ગ્રંથિઓમાં ગુથાઈ ગયું છે. હા, ગ્રંથિઓ કેટલી બધી બંધાણી છે. જ્યારે પાછા વળીને જોવું ને ત્યારે ખબર પડશે કે ઓહો ગ્રંથિમાં આપણું જીવન બંધાઈ ગયું છે. મોહની ગ્રંથિ, લોભની ગ્રંથિ, પછી અનેક રીતે વર્ણન કર્યું છે. આ ગ્રંથિઓ આ જ્ઞાનથી જ્યારે જાગરણ આવે ત્યારે ગ્રંથિઓ છૂટી પડે ને પડે નહીં. કોઈ જપ તપ વ્રત કરે, કોઈ ઓહમ સોહમ ને સાધે, આતમપદ એને કેમ લાધે. એમ ગ્રંથિ છૂટે નહીં. પણ જ્યારે એને આ જાગરણ આવી જાય જીવનમાં, એને જાગૃતિ આવી જાય એટલે આ ગ્રંથિઓ છૂટવા માંડે. ત્યારે જીવન નિરાળું થઈ જાય. શું થાય? હા,
વસ્તુ ત્યાં સુધી આ જીવન નિરાળું નહીં બને. અને ઈ મનુષ્ય દેહનો મહાપુરુષ એ મનુષ્ય દેહ જ આ બધું પ્રાપ્ત થઈ શકે એમ બીજા કોઈ દેહ નહીં. તો આપણને મળ્યો છે એવા સદગુરુ મળ્યા છે, એ સત સમજણ મળી છે, એ અભ્યાસ છે ઘરની અંદર. એ સારી પરિસ્થિતિ કહેવાય પેલાના સમય કરતા. તો આપણે હવે અભ્યાસ કરવો. ને સંતોનું લક્ષ્ય એક જ હોય, આ જ્ઞાન કોઈ જીવને અડે. હા, જ્ઞાન વિના સમજણ પડે. આપણે જ આપણું જીવન તપાસીએ બેઠા હોય ત્યારે આપણે સદગુરુ જ્યારે ભેટા નહોતા ત્યારે જીવનમાં કાંઈ ખબર હતી? પોતાની જ નહોતી ખબર, બીજી બધી હતી ખબર. એકડા વગરના મીંડા હતા. કેવા હતા? એકડા વગરના મીંડા હતા. શંકર મહારાજે નથી કીધું એકડા વગરના મીંડા શું કામના? પોતે જોડાય તો મીંડાની કિંમત થાય ને. એકડા વગરના મીંડા હતા. હવે આ ગુરુ જે આપણને વસ્તુ મળી છે, મીરાએ કીધું ને કે વસ્તુ અમૂલક મળી છે, જેનો મોલ તોલ કે માપ કરી શકો નહીં. જેને સેવો તો આ ભવરોગ મટી જાય. આ ભવરોગ જોશે. એટલે સંતોએ કીધું છે, જેને સેવતા ભવ રોગ મટી જાય, સદગુરુ એવા સેવીએ. મટી જાય, સદગુરુ એવા છે. મનુષ્ય દેહનો મરમ છે મોટો, એનો પામી શકો નહીં પાર. મનુષ્ય દેહનો મહિમા છે મોટો, એનો પામી શક્યો નહીં પાર. એનો પથિક તું કરજે વિચાર, સદગુરુ એવા સેવીએ. એનો પથિક તું કરજે વિચાર, સદગુરુ એવા સેવીએ. દુઃખનો ભરેલો આ સંસાર છે, એમાંથી કોઈ નીકળી શકે નહીં બહાર. દુઃખનો ભરેલો આ સંસાર છે, એમાંથી નીકળી શકે નહીં બહાર. આદિ વ્યાધિ ને ઉપાધિથી પીડાય, સદગુરુ એવા સેવીએ. આદિ વ્યાધિ ને ઉપાધિથી પીડાય, સદગુરુ એવા સેવીએ. આ બોલનારો બોલવામાં આવે નહીં, અને જોનારો જોવામાં નહીં. બોલનારો બોલવામાં આવે નહીં, અને જોનારો જોવામાં નહીં. રે જોનારો તારા ઘટડાની માય, સદગુરુ એવા સેવીએ. જોનારો તારા ઘટડાની માય, સદગુરુ એવા સેવીએ. જન્મ મરણની આ જંજાળ છે મોટી, અને તેમાંથી નીકળી શકે નહીં બહાર. જન્મ મરણની જંજાળ છે મોટી,
તેમાંથી નીકળી શકે નહીં બહાર. જ્યારે યાટી અંતર માયુકેલાય સદગુરુ એવા સેવીએ. ત્યારે આટી અંતરમાં ઉકેલાય સદગુરુ એવા સેવીએ. સદગુરુ પુરા મળે તો પામે પુરાણ ભેદ. સદગુરુ પુરા મળે તો પામે પુરાણ ભેદ. પછી ભેદ મારે સમાય સદગુરુ એવા સેવીએ. પછી ભેદ મારે સમાય સદગુરુ એવા સેવીએ. સદગુરુ ઈશ્વર ભેટિયા અને ભિખાર સાહેબની શેરસઈ. સદગુરુ ઈશ્વર ભેટિયા અને ભીખા સાહેબની સેસઈ. દાસ મહેશના ભાંગી નાખ્યા જોને દુઃખ સદગુરુ એવા સેવીએ. દાસ મહેશના ભાંગી નાખ્યા દુઃખ સદગુરુ એવા સેવીએ. જેને સેવતા ભવ રોગ મટી જાય સદગુરુ એવા સેવીએ. જેને સેવતા ભવ દુઃખ મટી જાય સદગુરુ એવા સેવીએ. જેને સેવતા ભવરોગ મટી જાય. ઈંડું હોય ને ઈંડાને સેવવું પડે. સેવે ને બસું થાય. પણ જેને સેવવું એટલે એના શબ્દને અધર અધર પીવે. હા, જો ઈ પીવે તો એનો ભવ રોગ મટી જાય. કેવો રોગ મટી જાય? આ દેહનો રોગ બસ આ ઉંમર છે તા સુધી તો જન્મો જન્માંતરથી આપણે ફેરા ફરાવે છે એ રોગ મટી જાય. જેને સેવતા ભવરોગ મટી જાય એવા સદગુરુને છે. જો કોઈ એને સેવી લે, જો એના શબ્દનું મોલ તોલને માફ કરે, જો એનાથી લગ્ન લાગી જાય તો કીધું કે ભાઈ સબદ ગુરુ સુરતી સેલા મન કો માલ મુંડા દે તો આ મનને મૂડી નાખે ને મન આ વેદના જ કરાવે છે. શું કરાવે છે? આને સમજી શકે નહીં. હા, જેને સેવતા બહુ રોગ મટી જાય. પથિક તું કરજે વિચાર. આપણે પથિક છીએ. આપણે યાત્રા કરવા જાય નહીં પણ શાન છે. આપણે યાત્રા આપણે જન્મો જન્મનથી યાત્રા જ કરીએ છીએ. કરીએ પણ કરતા અહીંથી આઈને અહીંથી અહીંથી ઘરનું ઘર થાતું ભાડે રહીએ છીએ. ભાડે રહીએ છીએ ને પાછા અમારા મનસુખભાઈ કહેતા કારણ કે દેહ વિલે થઈ ગયો ઓલો ઉષા ચડાવીને આવ્યા. ભાડામાં જ રહીએ છીએ પણ ઘરનું ઘર તો નથી. સદગુરુ એટલે આપણને ઘરનું મકાન આપે. શું આપે? આપણને તો આ થઈ ગયું એટલે એમ થાય કે ઘરનું ઘર થઈ ગયું. ઠીક છે, સારી વાત છે. ઓલું તો પોતાનું ઘર થઈ ગયું. કેવું થઈ ગયું? જ્યાંથી તમને કાયમ માટે કોઈ કાઢી શકે. કાયમ તમારું રોકાણ થઈ ગયું. અમને નક્કી થઈ ગયું મારું ઘર. એને લાલજી મહારાજને કીધું મળ્યું સુખ સર્વે હતી ઘરમાં ગરમ થઈ ગયું. તમને આ ઘરમાંથી કોઈ લઈ જઈ શકે એમ, પણ આ ઘરમાં નથી રહેતો એટલે લઈ જાય છે. તમને આ ઘરમાંથી કોઈ લઈ જઈ શકે તો ઘરમાં નથી રહેતો એટલે જોવું આપણે ઘરમાં જ નહીં હોય.
ખબર? પણ જ્યારે આ આટી બધી ઉકેલાઈ જાય ને તો આ દુઃખનો ભરેલો સંસાર છે ને એમાંથી નીકળી શકાય. એનો પથિક તું કરજે વિચાર. વિચાર કરવાનો છે. આ બોલનારો બોલવામાં આવે, જોનારો જોવામાં આવે. એનો એ જોનારો તારા ઘટડાની માય છે. ઘટડાની માય અહો નિશ હરદમ હોકારા કરી. આ બોલતા ચાલતા ભગવાનની સદગુરુએ શાન કરી છે. આ જો જીવનની અંદર સમજાઈ જાય તો આટી બધી ઉકેલાઈ જાય. આટી ઉકલાઈ જાય ને તો જીવનની અંદર આ લોકોને પરલોક બેય સુધરી જાય એવું છે. મને એટલી ખબર પડે. નિરાંત મહારાજે કીધું આ ઘરની અંદર એ હારું હાલે અને ઓલું આપણે પરલોક સુધરી જાય નકર તો બેય બગડે એવું છે. જો સમજણ ન આવી આ લોકો ન સુધરે ને ઓલો લોકો ન સુધરે. કારણ કે ભક્તિ જીવનમાં આવશે, સત સમજણ આવશે એટલે ઘરમાં ઓટોમેટિક માથાકૂટ મટી જાય ને. સત સમજણ આવી પછી માથાકૂટ કરે કોઈ બી થોડું ઘણું આમ તેમ હોય તો હકાવી દે. નકર તો આમાંય માથાકૂટ છે ને આમાંય માથાકૂટ છે. પણ જો સત સમજણ આવી, સદગુરુનું શરણ પકડી લીધું, જો આ ગતિ પકડાણી તો આ લોકો નિરાંત મહારાજે તો બાંહેધરી લીધી છે કે આ લોકોને પરલોક બેય સુધારું, બેય સુધરી જાય એવું છે. ખરેખર ખૂબ આપણે આનંદ કર્યો એટલા દિવસ. બધા ખૂબ વળી વળીને ભજન સત્સંગ કર્યો અને બધા પ્રેમી જનો છે. ખૂબ કરજો સત્સંગ જીવનમાં. હું જો સત્સંગ રહેશે ને જીવનમાં તો ઉજાસ આવશે. શું આવશે? નકર ઉજાસ આવશે. આપણા સદગુરુએ કેટલી મહેનત કરી છે એની શું વાત હતી. આપણે શા માટે ગયા હતા? આપણે આ તન મન ધન એને અર્પણ કર્યા છે જેથી ગુરુના શરણે ગયા હતા. એ બોલ બોલ્યા હતા એને બોલને તમે સંભાળો. એ ઓરંગ કે છે જાડેજા તોને મોલ તોલને માગતા હે. સત્સંગ જીવનમાં છોડતા નહીં ક્યારે, નકર પાછળથી થશે પસ્તાવો. સત્સંગ જીવનમાં ઉત્તમ છે. જીવનમાં હાડી મોડી પરિસ્થિતિ આવ્યા કરે પણ એમાં શું છે કે જેટલું આપણને જીવનની અંદર પસારે થવું હોય ને તો એમાંય આપણે સમજણ જોશે કે આપણામાં જેટલું છે એટલામાં સંતોષ માની લેવો. નહીતર પાછું એ પણ વજન થવા દે નહીં. એટલે વસ્તુ અમૂલક મળી છે. હવે આજે આપણું પૂરું થાય છે બરોબર છે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે ખૂબ ભજન સત્સંગ કરજો. વારે વારે અવસર નહીં મળે તમે ભજન કરી લેજો. હવાયા સદગુરુ.